ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નરમ હતી। છેલ્લા 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંઘવીનું દુઃખદ નિધન થયું હતું। રમેશચંદ્રની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી, તેમજ કોરોના કાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। પિતાની તબિયત ખરાબ હોવાથી છેલ્લા 3 દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। છેલ્લા કેટલાક સમયથી યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી। હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા। આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી। આજે સાંજે અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન પહોંચી હતી। ઉમરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે।